સચિન જીઆઈડીસી વિસ્તારમાં જ્વેલરીની દુકાનમાં ચોરી, ડીવીઆર અને અન્ય વસ્તુઓની ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. સુરત સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના બની. અહેવાલો અનુસાર સચિન જીઆઈડીસી વિસ્તૃત વિસ્તારમાં આવેલા નીલકંઠ નિવાસ સ્થાને ચોરી થઈ છે. ચોરો પ્લોટ નંબર 10 પાલીબાગ બી બિલ્ડિંગ ખાતે આવેલી શંકર જ્વેલર્સમાં દુકાનની લોખંડની ગ્રીલ કાપીને પ્રવેશ્યા હતા. દુકાનની અંદરથી ચોરોએ સીસીટીવી, ડીવીઆર, સોનાનું વજન કરવાનું તરબૂચ, આશરે 1500 ગ્રામ ચાંદી અને 3 થી 4 ગ્રામ સોનું ચોરી લીધું હતું. દુકાન બંધ થયા પછી ચોરી રાત્રે થઈ હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતા સચિન જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ, સ્થાનિક માહિતી અને ટેકનિકલ તપાસના આધારે ચોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આ ઘટનાનો પર્દાફાશ થશે અને આરોપીને પકડવા માટે એક खास टीम बनावा આવી છે. शैलेश छोटेलाल वर्मा। क्या घटना हुआ? चोरी हुआ है सर जी हमारे दुकान में। क्या क्या चोरी हुआ? सोने के कुछ सामान और चांदी के थोड़ा ज्यादा सामान चोरी हुए। 1500 ग्राम के आसपास चांदी चोरी हुई है। किस नाम से दुकान है आपका? शंकर ज्वेलर्स। क्या क्या चोरी हुआ है? चांदी और सोना? चांदी और सोना चोरी हुआ है। कितने बजे तक हुआ? ये अप्रोक्स 4:30 या 5 बजे की घटना है। आपको पता कैसे चला कि यहाँ पे चोरी हुआ? हमारे पड़ोसियों ने फोन किया कि आपकी दुकान टूटी हुई है और हम आकर देखे तो मतलब चोरी हो चुका था। डीवीआर भी लेकर गए हुए हैं और जिस पे हम लोग वजन करते हैं कांटा, वो भी चोरी हुआ है। हितेश प्रजापति, BHP न्यूज, सूरत।